જૂનાગઢના માંગરોળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। માંગરોળ બંદર પર અવરજવર નહીં કરવા પણ સૂચના આપવામાં આવી છે। દરિયામાં કરંટ જોવા મળ્યો, માછીમારોને પણ પરત બોલાવવામાં આવ્યા છે। તો વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ત્યારે માંગરોળ બંદર પર અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી। દરિયામાં કરંટ જોવા મળ્યો છે અને માછીમારોને પણ પરત બોલાવી લેવામાં આવ્યા। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદની શક્યતા અને આ વચ્ચે જ એલર્ટ જારી કરાયું છે। અમરેલીના જાફરાબાદ બંદર પર દરિયામાં કરંટ જોવા મળ્યો। હાઈટાઈડની સ્થિતિ વચ્ચે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। જાફરાબાદ, શિયાળબેટ, પીપાવાવ પોર્ટ, ધારા બંદર સહિતના દરિયામાં હાઈટાઈડ જોવા મળી રહ્યું છે, જેને લઈ તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવી લોકોને સાવચેત કરવામાં આવ્યા। આગામી કલાકો બાદ દરિયો વધુ તોફાની બની શકે છે।